આપના સમાજના જ એક આગેવાને કે અમારી દીકરીઓ બધી આમ બહુ સરસ છે, બહુ સંસ્કારી, બહુ પ્રેમાળ, ઘર રખવું, કોઈને ઘેર જાય તો ઘર ઉજાળે એવી દીકરીઓ. તેમ છતાં અમારી દીકરીઓને જો દાખલા તરીકે એમ કહ્યું હોય કે જાઓ અહીંથી જુનાગઢ જઈ અને આટલા બેંકના કામ પતાવીને પાછી આવી જા, તો અઘરું પડે. બેંકની સ્લીપ ભરવાની હોય તો અઘરી પડે. ચેક ભરવો હોય દાખલા તરીકે તો સ્લીપ કેવી રીતે ભરવાની એ નથી આવડતી. મેડિક્લેમની પોલિસી હોય પણ એ પોલિસી ક્યાં મૂકી છે, ખરેખર ઘરમાં કોઈ માંદું હોય ત્યારે પોલિસી ક્યાંથી શોધવી, એનો નંબર ક્યાં લખ્યો હશે, એની હોસ્પિટલ ક્યાં છે, આ કઈ જગ્યાએ આ પોલિસી એક્સેપ્ટ થશે, સ્વીકારવામાં આવશે, એવી અમારી દીકરીઓને ખબર નથી. અથવા અમે જ ક્યાંક ચૂકી ગયા છીએ કે અમે અમારી દીકરીઓને આ શીખવાડી શક્યા નથી. આપણે ત્યાં દીકરી પરણીને આવે ને તો આપણે એને ગૃહલક્ષ્મી કહીએ, વહુ કહીએ, પુત્રવધુ કહીએ, કુળવધુ કહીએ. આ બધા શબ્દોના અર્થ વિચારીએ ને તો આપણને સમજાય કે પુત્રવધુ એટલે શું? જે પુત્રથી પણ વધુ છે, તે જેનું મહત્વ ઘરમાં દીકરાથી પણ વધુ છે, એ પુત્રવધુ છે. એ પુત્રવધુની જવાબદારી શું? તો કે ઘરમાં આવે એટલે ઘરનો કંટ્રોલ એણે લઈ લેવો પડે. આખા ઘરના લોકોને કેવી રીતે, કોણ શું ખાશે, કોણ શું નહીં ખાય. અને તમે જુઓ, આમ સ્ત્રીને અમસ્તી 1000 હાથવાળી નથી કહી. આમ મોબાઈલ હોય ને આમ રોટલી કરતી હોય ને કોક આવે તો જઈને બારણું ખોલી આવે ને વળી કોકને મોજા જોઈએ તો મોજા આપી દે ને કોકને બેગ જોઈએ તો બેગ આપી દે ને એમાં વચ્ચે ટિફિન પણ પેક કરી દે અને ફોન તો ચાલુ જ હોય. એ તો પાછું જે ચાલુ છે એ તો ચાલુ જ રહે. આટલા કામ એક સામટા કરી શકે, કોઈની વિરુદ્ધમાં કંઈ નહીં, પણ તમે તમારા પતિને કે તમારા દીકરાને કે તમારા પપ્પાને 3 કામ એક સામટા સોંપો, કોઈ પણ 2 કરશે, 1 ભૂલી જશે. હા કે ના? જોરથી મારી જોડે વાત નહીં કરો તો મજા નહીં આવે. બરાબર? કેમ આવું કેમ થાય? એનું સૌથી મોટું કારણ એ છે કે ઈશ્વરે સ્ત્રીને એટલું બધું આપીને મોકલી છે. સંસ્કૃતમાં શ્લોક છે, કાર્યેષુ મંત્રી ભોજ્યેષુ માતા શયનેષુ રંભા. એનો અર્થ એમ થયો કે સ્ત્રીને દરેક રોલ કરવાની આવડત છે. ગઈકાલ સુધી ઘરમાં દીકરી હોય, તોફાન કરતી હોય, આમ તેમ ફરતી હોય, પપ્પાની મસ્તી કરતી હોય, મમ્મીની મસ્તી કરતી હોય, મોડી ઉઠતી હોય, 8, 8:30 મમ્મી ઉઠાડે ત્યારે પણ એને આળસ આવતું હોય, અને પરણીને સાસરે જાય ને સાહેબ, અને બીજા જ દિવસે સવારે 6:30 ઉઠી જાય, એને કોઈએ ઉઠાડવી ન પડે. આ ટ્રાન્સફોર્મેશન જે દીકરીમાં આવે છે ને, એક રાતમાં આવી જાય. એવું નથી કે એને કંઈક બહુ આમ સમય લાગે ને આમ કરવું પડે ને. બીજે દિવસ સવારથી જે દીકરીમાંથી વહુ થઈ જાય, જે પાથી હતી એ સેથી થઈ જાય. ગઈકાલ સુધી પાથી પાડતા હતા, હવે સેથી થઈ ગઈ. આ કેટલો બધો ફેર એક સ્ત્રી પાડી શકે છે બીજાના જીવનમાં અને પોતાના જીવનમાં. અને ત્યારે એક સવાલ જે મને હંમેશા થાય છે એ થાય છે કે સ્ત્રી પોતાની જાતને અબળા કેમ માને છે? મારાથી ન થાય, હું ન કરી શકું, હું ન પહોંચી શકું, મને કેવી રીતે આવડે, કોણ કરે, કોણ શીખવાડે? સાહેબ, બહુ મજાની તમને વાત કરું, તમને બધાને બહુ મજા આવશે. આ બધા રોજના ઇન્સિડન્ટ્સ છે, રોજના એવા દાખલા છે કે તમે રોજ જોતા જો. 3 વર્ષની દીકરી હોય ને એને તમે ઢીંગલી આપો, એને શીખવવું ના પડે કે માં કેમ બનાય. એવી સરસ એને ઓઢાડે ને સુવડાવે ને એને રમાડે ને એના વાળ ઓળે ને એને કપડાં બદલાવે ને. તમે જોઈ છે કોઈ છોકરીને આમ આમ કરીને કપડાં બદલાવતી? કેવી રુજુતાથી, કોમળતાથી સરસ એના બટન ખોલે, સરસ વાળ ઓળે, સરસ એને બૂટ પહેરાવે. અને તમે 3 વર્ષના દીકરાને ઢીંગલી આપી જુઓ. પેલા હાથ કાઢે ને પછી પગ કાઢે ને પછી હાથની જગ્યાએ પગ ભરાવે ને પગની જગ્યાએ હાથ ભરાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. ભલું હોય તો વાળ કાપી નાખે, ડોકું ગોળ ગોળ ફેરવી જુએ કે ફરે છે, આંખ આમ થતી હોય તો વળી એમાં ખોસી જુએ. આમાં કોઈ ખરાબ કે સારું નથી, આ પ્રકૃતિ છે. ઈશ્વરે સ્ત્રીને માં બનવાના અધિકારની સાથે સાથે
એ અધિકારને સંભાળવાની શક્તિ પણ આપી દીધી છે. સ્ત્રી સર્જન કરે છે. તમે જુઓ, એ સાદી દાળ પણ બનાવતી હોય ને તો કેટલો રસ લઈને બનાવે. તમે કોઈ સ્ત્રીને જોઈ છે આમ મરચું નાખતી? કોઈ દિવસ એવું જોયું છે કે આમ મીઠું આમ કરીને નાખે મોઢું? કેટલા સ્નેહથી રસોઈ કરે. અને આ ભાવશે, અને આ ભાવશે, અને આ ગમશે. એક ઘરમાં કોઈ વાર તો 3 શાક થાય, 3 જુદા ભેજા, 3 જુદા લોકો માટે જુદું ખાવાનું. અને પ્રેમથી કરે. એવું નહીં કે એને કંટાળો આવતો હોય, એને ચીડ ચડતી હોય. ખરાબ બપોરે સૂઈ ગઈ હોય અને જો ઘરમાં કોઈ આવે તો મોઢું ચડાવ્યા વગર પ્રેમથી ચા કરે. ઊંઘ ઉડી ગઈ હોય તોય. અને તમે જુઓ, બપોરે માંડ થાકીને આવીને જમીને જો પુરુષ, પતિ, ભાઈ, પપ્પા આડા પડ્યા હોય, એને ઉઠાડી જુઓ સાહેબ. મજા જ આ છે. આમાં કોણ સારું છે ને કોણ ખરાબ છે એવું નથી. બે જુદા છે. એક સફરજન છે ને એક નારંગી છે. એને એકબીજા જોડે સરખાવાની જરૂરત જ નથી. મજા એ છે કે આપણા સમાજમાં ધીરે ધીરે સ્ત્રી પુરુષને જુદા સમજવાને બદલે અસમાન સમજતા થઈ ગયા છે. અસમાન અને ભિન્ન બે જુદા શબ્દો છે. આમ જુઓ તો બધું જુદું છે. સૂર્ય કરતા ચંદ્ર જુદો છે, ગુલાબ કરતા મોગરો જુદો છે, એપલ કરતા નારંગી જુદું છે, કેળા કરતા દૂધી જુદી છે. બધું ઈશ્વરે કેટલું સુંદર સર્જન કર્યું છે એ વિચારો તો આપણને સમજાય કે રંગથી શરૂ કરીને, સુગંધથી શરૂ કરીને વિશ્વમાં એક એવી ચીજ નથી જે બીજા જેવી બનાવી હોય. અને કેટલું વિચારીને સર્જન કર્યું છે કે એણે રાતના ફૂલો સફેદ અને સુગંધી બનાવ્યા છે અને દિવસના ફૂલો રંગીન બનાવ્યા છે. કેટલું વિચારીને બનાવ્યું છે. તમે જુઓ, આ આપણી નજર નથી પડી, પણ આપણે વિચારીએ તો આપણને સમજાય કે રાતના ફૂલો બધા સફેદ અને સુગંધી છે. મોગરો છે, રાતરાણી છે, ટગર છે, ચાંદની છે, બધા રાતના ફૂલો, પારિજાત, બધા સફેદ ફૂલો છે. કેમ? કારણ કે અંધારામાં ખીલે. સફેદ વગર બીજો કોઈ રંગ તો દેખાય જ નહીં. આટલું વિચારીને જેણે આ સર્જન કર્યું છે, એણે આ જગત પણ કંઈ વિચારીને તો બનાવ્યું જ હશે ને. આડેધડ તો નહીં બનાવ્યું હોય. અને આ સુંદરતાથી, વિચારીને, રુજુતાથી, કોમળતાથી, પ્રેમથી, લાગણીથી બનાવેલા જગતમાં એણે આપણને મોકલ્યા. જીવવા માટે, મજા કરવા માટે, આનંદ કરવા માટે. હું ઘણીવાર ઘણા લોકોને કહું છું કે હું દાખલા તરીકે મુંબઈ રહેતી હોઉં અને મારી મમ્મી દાખલા તરીકે અમદાવાદ રહેતી હોય, મમ્મી પપ્પા બંને. કે હું દાખલા તરીકે અમદાવાદ રહેતી હોઉં ને મારા મમ્મી પપ્પા મહેસાણા રહેતા હોય, કે હું જુનાગઢ રહેતી હોઉં ને મારા મમ્મી પપ્પા માંગરોળ રહેતા હોય. દુનિયાના કોઈ મા બાપ એવું ઈચ્છે કે મારા છોકરા મારે ત્યાં આવે ત્યારે થાકેલા પાકેલા હોય, એના પગમાં છાલા પડી ગયા હોય, એ ભૂખ્યા તરસ્યા અડધી રાતે ચાલીને હેરાન પરેશાન થતા મારી પાસે આવે તો જ હું એને પ્રેમ કરું? આવા મા બાપ જોયા તમે કોઈ? શું ઈચ્છે મા બાપ? કે મારા સંતાનો સૌથી સુખી થાય. બધી મમ્મીઓ, જેટલી માઓ અહીંયા બેઠી છે એને મારે સવાલ પૂછવો છે કે તમારું બાળક બહાર ગયું હોય, જતી વખતે એમ કહીને જાય, દીકરો હોય દીકરી હોય, 14, 15, 16, 18, 20 વર્ષના, કે હું જમવાનું નથી કે જમવાની નથી. તમે 3 જ રોટલી કરી કે 4 જ રોટલી કરી કારણ કે તમે એકલા ખાવાના છો, કે 2 જ રોટલા કર્યા અને તમારા જેટલું જ શાક બનાવ્યું અને બચ્ચું પાછું આવી ગયું અને એ તમને પૂછે કે જમવાનું છે, તો તમે શું કહો? કે ના, 2 જ રોટલા છે મારા માટે. એવું કહો કોઈ? શું કહો? છે, તું ખાઈ લે, મેં તો હું તો જમી. હા કે ના? કેમ? કારણ કે આ માં છે, માનું હૃદય છે. તો જે પરમ પિતા ઈશ્વરે, જે માએ આપણને સર્જ્યા, જે જગતજનની માએ આપણને સર્જ્યા, એ કોઈ દિવસ એવું ઈચ્છે કે મારા છોકરા હેરાન પરેશાન થઈ જાય, 25 કિલોમીટર 30 કિલોમીટર ચાલીને મારી પાસે આવે તો જ હું પ્રસન્ન થાઉં? આવી માં કોઈ જોઈ? આ બાધા આખડી. હું તમને એક સવાલ પૂછું બધાને કે તમે આઈસ્ક્રીમ ખાઓ કે ના ખાઓ, ભગવાનને શું ફેર પડે? પડે? તમે ગોળ છોડી દો, તમે ભાત છોડી દો, તમે ચા છોડી દો કે મેં બાધા લીધી છે, અમારું ફલાણું કામ નહીં થાય ને ત્યાં સુધી હું ભાત નહીં ખાઉં. કાંઈ નહીં, નહીં ખાતા, સારું, તમારા ચોખા બચશે. ભગવાનને શું ફેર પડે?
આ બાધા આખડી દોરા ધાગા કરવાથી આજ સુધી તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે હાથે દોરા બાંધવાથી તમારું કોઈ કામ થાય? બહુ હમણાં મજાની વાત એક વાંચી મેં કે સીતાને જ્યારે રાવણ ઉઠાવવા આવ્યો ને ત્યારે કયા વેશમાં આવ્યો હતો? ખબર જ કોઈને? સાધુના વેશમાં. કેમ? કેમ એ મદારી બનીને ના આવ્યો? કેમ એ બંગડી વાળો બનીને ના આવ્યો? કેમ એ સાડી વાળો બનીને ના આવ્યો? કેમ એ ચોકલેટ વાળો બનીને ના આવ્યો? કેમ એ ફળ વાળો બનીને ના આવ્યો? અને સાધુ બનીને જ કેમ આવ્યો? કારણ કે સાધુના વસ્ત્રને આપણે હજી સુધી બહુ સન્માનથી જોઈએ છે. આટલા હજારો વર્ષ પછી પણ ભગવા કપડા વિશે આપણા મનમાં સન્માન છે. પણ સમય સાથે જેટલા ભગવા કપડા છે ને એ બધામાં આપણને રાવણ દેખાવા માંડ્યા છે. હા કે ના? આ પેલા રામ રહીમથી ચાલુ કરીને, આસારામથી ચાલુ કરીને, રાધેમાંથી ચાલુ કરીને, નિર્મલ બાબાથી ચાલુ કરીને, મને એક સાધુ એવો બતાવો કે જેને સાચે તમને નમવાનું મન થાય. ભગવા કપડા, સફેદ કપડા, કાળા કપડા, લીલા કપડા, આવા કોઈ કપડાથી જો ખરેખર સંન્યાસ કે ત્યાગ કે ભક્તિ આવતી હોત ને સાહેબ, તો સૌથી વધારે ભક્તિ, સંન્યાસ અને ત્યાગ તો આ એક્ટરો પાસે હોત. અભિનેતાઓ બધા રંગો પહેરે છે જાત જાતના, એ બધા હેમા માલિની મીરાબાઈના કપડાં પહેરે એટલે મીરા થઈ નથી જતી. આ બધા સાધુઓ એ કપડામાં દાખલ થઈને આપણને મૂર્ખ બનાવે છે. આપણી ભાવનાને, આપણી લાગણીને, આપણી શ્રદ્ધાને બેવકૂફ બનાવે છે. શ્રદ્ધા તો એક જ જગ્યાએ છે. ક્યાં? ઈશ્વરમાં. આ બધા ઈશ્વરના એજન્ટ છે. મકાનના એજન્ટ હોય ને કે તમને મકાન ખરીદવું છે ને, એજન્ટ પાસે જાઓ, પછી એમાંથી પોતાની દલાલી કાઢે. આ સાધુઓ પણ ઈશ્વરના એજન્ટ થઈ ગયા છે. દલાલી કાઢે એમાંથી. આટલા પૈસા આપો તો આમ થશે. કેટલી બધી જગ્યાએ હવે તો દિવ્ય ભાસ્કરમાં ને એવા બધા છાપામાં કે કાલી પૂજા ને વશીકરણ ને ફલાણું ને ભૂત ભુવા ને ઢીકણું. આજે જ આ મામા સરકાર શ્રી સાથે વાત થતી હતી. તમે જુઓ એ કેટલા સાદા સરળ આપણી વચ્ચે બેઠા છે. એમનું જ્ઞાન, એમની કોઈ પણ પ્રકારનું તેજ બીજા ઉપર છાંટવું, બીજાને ઇમ્પ્રેસ કરી દેવા, ભગવા કપડાં પહેરવા, માળાઓ પહેરવી, આવું કંઈ એ કરતા નથી. હું પહેલી વાર એમને મળી ત્યારે પણ મને એ જ થયું કે કેટલી સરળતા છે. જે ખરેખર ઈશ્વરની નજીક જાય ને એનામાં તો સરળતા આવે. નરસિંહ મહેતા પહેરતા હતા ભગવા કપડાં? કોઈ દિવસ જોયા તમે એને ભગવા કપડામાં? તમે ચૈતન્ય મહાપ્રભુને કોઈ દિવસ એવા માળાઓ ને બાળાઓ ને વીંટીઓ ને પહેરેલા જોયા? કોઈ જે સાચે જ ઈશ્વરને મળ્યા છે, જેનો સાક્ષાત્કાર થયો છે, જેને ઈશ્વર ઓળખે છે, જે ઈશ્વરને ઓળખે છે, એ કોઈ દિવસ આવા બધા ત્રાગા કરે જ નહીં. સૌથી મોટો પ્રોબ્લેમ આપણી બધી બહેનોનો એ છે કે એટલી બધી ભાવુક છે, એટલી બધી લાગણીશીલ છે કે એમને દરેક પ્રકારના સાધુમાં એમ થાય છે કે અહીંથી ક્યાંકથી મારા દુઃખનું, મારી સમસ્યાનું મને નિવારણ મળશે. પણ જો એ ખરેખર તમારી સમસ્યાનું નિવારણ કરી શકતા હોત તો પહેલાં પોતાનો ઉદ્ધાર ના કરત? દુનિયાનો કોઈ પણ માણસ પહેલાં કોનો ઉદ્ધાર કરે? પોતાનો. એ શું કામ આટલા નાના રૂમમાં આવી ભંગાર જગ્યાએ બેસીને જાત જાતના આવા તંત્ર વિદ્યાના પ્રયોગો કરે છે? કેટલી બધી જગ્યાએ હમણાંથી એવું કહેવામાં આવે છે કે તમે ફલાણો ધર્મ પાળો ને તો આમ થશે, ઢીકણો ધર્મ પાળો ને તો આમ થશે, તમે ક્રિશ્ચન થાવ તો તમને આમ ઈસુ મદદ કરશે, તમે મુસ્લિમ થાવ તો તમને ફલાણો મદદ કરશે, તમે જૈન થાવ તો તમારું આમ થશે. હું ઘણી વાર વિચારું છું વેલજીભાઈ કે ઉપર ભગવાનો લડતા હશે કે હું મહાવીર છું, ચલો બધા આઘા ખસો, હું ગુરુ નાનક છું, ચલો બધા ખસો. કોઈ એ લોકો ઉપર ઝઘડતા હશે આવી રીતે કે હું રામ છું ભાઈ, મારા એરિયામાં કોઈએ નહીં આવવાનું, હું કૃષ્ણ છું, મારા એરિયામાં કોઈએ નહીં આવવાનું. કોઈ દિવસ આવું સાંભળ્યું કે દેવો અંદર લડ્યા હોય? દેવ દાનવ લડ્યા છે એવું સાંભળ્યું છે, પણ દેવો અંદર લડ્યા એવું મને જાણ નથી. જગતના કોઈ શાસ્ત્રોમાં મેં આવું નથી સાંભળ્યું.